હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો ટોપિક જોઈએ કે ભાઈ બચાવ પ્રયુક્તિ. આ ટોપિક તમને ટેટ 1, ટેટ 2, ટાટ, એચએસ હરેક જગ્યાએ કામ લાગવાનો છે. તો ચાલો મસ્ત જોઈએ. તો પહેલા બચાવ પ્રયુક્તિ એટલે શું? તો બચાવ પ્રયુક્તિ કોને કહેવાય? વ્યક્તિ હતાશા કે નિષ્ફળતામાંથી બચવા માટે જે મનોવૈજ્ઞાનિક પ્રયુક્તિનો આશય લે છે તે પ્રવૃત્તિઓને બચાવ પ્રયુક્તિ કહે છે. દાખલા તરીકે કોઈ કામમાં એમને નિષ્ફળતા મળી હોય પણ પોતાની જાતને એ થોડી ઘણી સાંત્વના આપે છે કોઈ, અને બીજાને જ્યારે કહેશે તો એ કંઈક અલગ બહાનું કહેશે, કોઈક યુક્તિ કરીને બીજાની સામે કહેશે કે ભાઈ એ પોતે ખોટો સાબિત ના થાય, પોતાની જે નિષ્ફળતા છે એમાંથી એ બચી જાય, અને એ જે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે એમને આપણે બચાવ પ્રયુક્તિ કહેશું. તો બચાવ પ્રયુક્તિ ઘણી બધી છે, તો હરેકનો આપણે એક વિડીયો બનાવીશું. તો આજે લેવાનું છે આપણે પ્રક્ષેપણ. તો એની પહેલા ભાઈ આ જે બચાવ પ્રયુક્તિનો મનુષ્ય ઉપયોગ કરે છે તો એનાથી વધારે પ્રમાણમાં જો આ ઉપયોગ કરશે તો અમુક રોગો પણ થાય છે. તો કયા કયા રોગો થાય છે? તો આપણે પેરાનોઇયા, પછી આપણે છે સાયકોસિસ, પછી છે ઓબ્સેશન, પછી છે કમ્પલ્ઝન અને ફોબિયા. તો આ રોગ પણ થાય છે બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરવાનો છે કરીએ તો, બરાબર. તો આજે જોવાનું છે પ્રક્ષેપણ. પ્રક્ષેપણ બચાવ પ્રયુક્તિ એટલે શું? તો આપણા મનોભાવનું બીજામાં આરોપણ. આ વાંક આપણો હોય પણ આપણે હંમેશા બીજાની ભૂલ કાઢીશું. દાખલા તરીકે ઉદાહરણ જોઈ લે. ઉદાહરણ પરથી તમને સરળતાથી યાદ રહેશે. તો પ્રક્ષેપણ, તો કોઈ વ્યક્તિ ટેટની તૈયારી કરે છે અને કદાચ એના 70 જ માર્ક આયા, તો પણ એ વ્યક્તિ બીજાને શું કહે છે? પોતાનો જે વાંક છે એને એવો દબાઈ દેશે, પણ શું કહે છે કે ભાઈ પેપર બહુ હાર્ડ હતું, બરાબર. જે આપણે જેમને પેપર કાઢ્યું હશે એમને બહુ હાર્ડ પેપર કાઢ્યું એટલે મારા માર્ક ના આયા, નકર મેં તો આપણે તૈયારી કરેલી છે, એવું કહેશે બીજાને. પછી કોઈ વિદ્યાર્થી ક્લાસમાં આવે છે અને એ ઘેરથી કદાચ લેટ નીકળ્યો, કદાચ એવો મોડા સુધી આપણે સુઈ રહ્યો હોય પણ ક્લાસમાં એવો લેટ પડે છે. શું પડે છે? લેટ. તો સાહેબ પૂછે કે ભાઈ કેમ લેટ આવ્યો? તો એ એની બચાવ પ્રયુક્તિમાં કોઈ યુક્તિ કાઢશે, વાંક તો એનો જ છે પણ એ કહેશે કે ભાઈ સાહેબ હું રસ્તામાં આવતેલો તો મારે ટ્રાફિક હતું, બરાબર. તો એ બીજાના પર વાંક કાઢી દે છે. પછી આપણે ક્રિકેટ રમતા હોય અને મેચ હારી ગયા, આઉટ થઈ ગયા, તો એ આપણી ભૂલ ના કાઢીએ આપણે ક્યારે પણ. આપણે સામે શું કહેશું? ભાઈ પેલા એ આવો બોલ નાખ્યો, આમ કર્યું, તેમ કર્યું, એ સામેવાળી ટીમ સારી હતી, આમ હતું એટલે અમે હાર્યા. તો પોતાનો વાંક નહીં કાઢતા પણ એ સામેવાળા પર દોષ આલશે, બરાબર. તો પ્રક્ષેપણ એટલે વાંક આપણો હોય છતાં પણ આપણે બીજાને દોષ આપીશું. તો એ બચાવ પ્રયુક્તિને શું કહેવાશે? પ્રક્ષેપણ કહેવાશે. તો આવી બચાવ પ્રયુક્તિના ઘણા પ્રકાર છે, એમનો હરેક આપણે વિડીયો બનાવવાના છીએ અને સરસ મજાની તૈયારી માટે મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.